જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતનું નવું મંત્રીમંડળ જોઈશું જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં કુલ 16 મંત્રીઓનો સમાવેશ થાય છે. તો કુલ કેટલા છે? 16. જેમાં 8 કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે, 2 સ્વતંત્ર હવાલા સાથે રાજ્ય કક્ષાના મંત્રી પણ છે અને 6 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તો શપથ કોણ લેવડાવે? રાજ્યપાલ છે તે મંત્રીઓને શપથ લેવડાવતા હોય છે. આપણા ગુજરાતના વર્તમાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે, એટલે તેઓએ શપથ લેવડાવેલા છે. આ મંત્રીમંડળમાં ફક્ત એક જ મહિલા મંત્રી છે. ફક્ત એક જ મહિલા મંત્રી છે. કુલ 16 છે, તેમાંથી 15 પુરુષ છે, 1 મહિલા છે. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ઘાટલોડિયા બેઠક પરથી તેઓ જીતેલા છે, અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી. આ છે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તેમને ફાળવવામાં આવેલા વિષયો એટલે કે ખાતાઓ, કયા કયા ખાતા તેમની પાસે છે તે આપણે જોઈએ તો વહીવટ અને વહીવટી સુધારા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી આવાસ એ સિવાય પણ છે, પંચાયતો, રસ્તાઓ, મકાન અને રાજધાની આયોજન, ખાણો અને ખનિજો, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નાર્કોટિક્સ અને આબકારી, વિજ્ઞાન અને ટેકનોલોજી. આ બધા ખાતાઓ છે એ આપણા મુખ્યમંત્રી પાસે રહેલા છે. એ સિવાય કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવ્યા હોય તેવા તમામ વિભાગો એટલે કે તેવા તમામ ખાતા છે તે મુખ્યમંત્રી પાસે રહેતા હોય છે. હવે આપણે જોઈશું કેબિનેટ કક્ષાના મંત્રીઓ. કેબિનેટ કક્ષામાં કોણ કોણ છે? તો પ્રથમ છે કનુભાઈ દેસાઈ. વલસાડની પારડી બેઠક પરથી તેઓ વિધાનસભાની સીટ જીતેલા છે. હાલના વર્તમાન આપણા નાણામંત્રી છે. બજેટ છે તે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવતું હોય છે. તો દર વર્ષે કનુભાઈ દેસાઈ છે તે બજેટ રજૂ કરે છે. ઉર્જા મંત્રી પણ તેઓ જ છે અને પેટ્રોકેમિકલ વિભાગ પણ તેઓને આપેલો છે. તો આ 3 વસ્તુ યાદ રાખજો. આગળ જોઈએ. ઋષિકેશ પટેલ વિસનગરથી ધારાસભ્ય છે. આ છે ઋષિકેશ પટેલ. તેમને આરોગ્ય, કુટુંબ કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો છે તે આપવામાં આવેલી છે. તો આ બધા ખાતા છે તેમની પાસે રહેલા છે. ત્યારબાદ છે રાઘવજીભાઈ પટેલ. જામનગર ગ્રામ્યમાંથી તેઓ વિધાનસભાની સીટ જીતેલા છે. તેમને કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ આ બધા ખાતાઓ છે તે આપેલા છે. પૂછવામાં આવે ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે? તો રાઘવજીભાઈ પટેલ. બળવંતસિંહ રાજપૂત જે સિદ્ધપુરની સીટ પરથી જીતેલા છે. તેઓને ઉદ્યોગ, નાના સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર આ બધા ખાતાઓ છે તે આપવામાં આવેલા છે. આ છે બળવંતસિંહ રાજપૂત. ત્યારબાદ કુંવરજીભાઈ બાવળિયા. રાજકોટના જસદણમાંથી તેઓ વિધાનસભાની સીટ જીતેલા છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તેમની પાસે છે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી પણ તેઓ છે. મુળુભાઈ બેરા જે ભાણવડની સીટ પરથી જીતેલા છે. તેઓને પ્રવાસન, સંસ્કૃતિ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ જેવા ખાતાઓ છે તે આપવામાં આવેલા છે. તો ખાતા ખાસ યાદ રાખતા રહેજો. પૂછવામાં આવે ગુજરાતના સંસ્કૃતિ મંત્રી કોણ છે? તો મુળુભાઈ બેરા. એ જ રીતે વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો મુળુભાઈ બેરા છે. કુબેરભાઈ ડિંડોર મહીસાગરના સંતરામપુર સીટ પરથી જીતેલા છે. તેઓને આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી બનાવવામાં આવ્યા છે. આ છે કુબેરભાઈ ડિંડોર. ભાનુબેન બાબરિયા રાજકોટ ગ્રામ્યમાંથી જીતેલા છે અને એકમાત્ર મહિલા કે જે મંત્રીમંડળમાં હોય તો તેવા છે ભાનુબેન બાબરિયા. તેઓને સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતું આપેલું છે. એ સિવાય મહિલા અને બાળ વિકાસના મંત્રી કોણ છે? તો ભાનુબેન બાબરિયા છે. આ પ્રશ્ન પૂછાઈ શકે, યાદ રાખજો. મિત્રો, હવે આપણે જોઈશું રાજ્ય કક્ષાના મંત્રીઓ જેમાં સ્વતંત્ર હવાલો આપેલો હોય તેવા મંત્રીઓ જોઈએ. પ્રથમ છે હર્ષ સંઘવી.
જે સુરતના મજૂરા ખાતેથી વિધાનસભાની સીટ જીતેલા છે. રમતગમત, યુવા સેવા, સ્વૈચ્છિક સંસ્થાનું સંકલન, બિનનિવાસી ગુજરાતીઓનું વિભાગ, પરિવહન, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ આ બધાનો તેને સ્વતંત્ર હવાલો છે તે મળેલો છે. એ સિવાય પણ છે નાગરિક સંરક્ષણ, જેલ સરહદ સુરક્ષા, અહીં સુધી તમામ તેને સ્વતંત્ર હવાલો છે તે આપેલો છે. એ સિવાય તેઓ રાજ્યમંત્રી પણ છે, તો ગૃહ અને પોલીસ આવાસના રાજ્યમંત્રી, ઉદ્યોગો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના તેઓ રાજ્યમંત્રી છે. ત્યારબાદ છે જગદીશ પંચાલ, જેઓ અમદાવાદના નિકોલ ખાતેથી જીતેલા છે. તેઓને સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ એ બધાનો સ્વતંત્ર હવાલો આપેલો છે. જ્યારે લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયનના તેઓ રાજ્ય કક્ષાના મંત્રી પણ છે. તો બંને યાદ રાખજો, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના બે વ્યક્તિ એવા છે. હવે આપણે ફક્ત રાજ્ય કક્ષાના મંત્રીઓ હોય તે આપણે જોઈએ. પરસોત્તમભાઈ સોલંકી છે, ભાવનગર ગ્રામ્યમાંથી તેઓ જીતેલા છે. તેઓને મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન છે તે આપવામાં આવેલું છે. મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન. એ પછી છે બચુભાઈ ખાબડ, દેવગઢ બારિયાથી જીતેલા છે. પંચાયત અને ખેતી વિભાગ છે તે બચુભાઈ ખાબડને આપવામાં આવેલો છે. પૂછવામાં આવે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રી કોણ છે, તો બચુભાઈ ખાબડ. મુકેશભાઈ પટેલ, જે સુરતના ઓલપાડમાંથી જીતેલા છે. તેઓને વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, જળ સંસાધનો અને પાણી પુરવઠો છે તે આપવામાં આવેલો છે. ત્યારબાદ પ્રફુલ્લ પાનસેરિયા છે, સુરતના કામરેજમાંથી તેઓ જીતેલા છે. એઓને સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ આ બધાના તેઓ રાજ્યમંત્રી છે. ભીખુસિંહજી પરમાર, જેઓ મોડાસાથી સીટ જીતેલા છે. તેઓને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ છે તે આપવામાં આવેલો છે. કુંવરજીભાઈ હળપતિ, જે માંડવીથી જીતેલા છે. આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ આ બધા વિભાગો છે તેઓને આપવામાં આવેલા છે. કુંવરજીભાઈ હળપતિ, બે કુંવરજીભાઈ છે તો યાદ રાખજો, કુંવરજી બાવળિયા પણ છે અને કુંવરજીભાઈ હળપતિ પણ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે આની PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતના વર્તમાન નાણામંત્રીનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે, નવા મંત્રીમંડળમાં એકમાત્ર મહિલાનું નામ જણાવો. તો 16 મંત્રીઓ છે તેમાંથી એક મહિલા છે, તેનું નામ તમારે કહેવાનું છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષાઓ માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.